હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો 6:30 વાગ્યામાં પાર્ટનર વાટવા માંડ્યા છે. જાય ગાઈસ, જોજો તમે. હેલો વટુ પાર્ટનર. અરે ના વટાઈ ગયો, થોડીક વાટી છે. જો ચાર વાટવા માંડ્યા છે. તમને લોકોને એમ થતું હશે કે અત્યારમાં કેમ વેલા, પણ અત્યારમાં તો હોય ને. અમારા પાર્ટનરને પાછું જવું છે ટ્રેક્ટરના ફેરામાં. કા પાર્ટનર? ટ્રેક્ટર આપવા જવાનું છે એટલે વેલા વર્ગી ગયા છે. ટૂંકમાં છે ને બા આવી ગયા છે એટલે આપણે પછી વાડીએ રહેવું પડે. ઝટકાન બટકાન હોય એટલે અમે છે ને 2 જણા સાંજે આવતા રહ્યા હતા અને અત્યારે જવું છે ગામમાં. અને પાર્ટનર વાટે છે જાય. જુઓ મસ્ત મજાનું શુભ ગુડ મોર્નિંગ. કેટલો સુંદર વ્યૂ આવે, જોઈ લે. ડુંગરનું, ચાંદા મામા, આખડી ગામ. આપણે આ ઘઉંનો કેરો જો પાક ઉપર આવી ગયો. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જોઈ બધા મજામાં છો. હવે છે ને ત્યાં આપણે વાળીએ નીણ પૂરો કમ્પ્લીટ કરી દીધો ને વઢાઈ ગયું અને ચોકી પર થોડુંક હમું નમું થઈ ગયું ને હવે આપણે જઈએ છીએ ગામમાં જઈને, કારણ કે ખાઈ પીને આપણે જવાનું છે પાછું ફરી વાર ટ્રેક્ટર રાખવા આજની તારીખમાં. એટલે પાર્ટનર અમારે જો આમ ઝાપો દઈએ, બરાબર ને પાર્ટનર? હવે જાય ગામમાં. એમ ગામમાં શિરામણ પાણી કરી લો પાર્ટનર. હાલો આપણે ઘરે આવી ગયા છીએ. જો ડોગલીભાઈ, કેમ ડોગલીભાઈ? હારું? એ ડોગલીભાઈ રોટલી હે બાઠામ આજે કવરે હતા. બાયણે નીકળી છે ને કોઈ તબડાવે એને તો જ મેળા આવે. નકા રાઈતે હું હોય નહીં જે પ્રમદી એમ કર્યું હતું. રાઈતે પ્રમદી રાયડું નાખતો હતો. ક્રિસને પૂછજો ને, ક્રિસ કે મમ્મી તું ખીચાઈને ખીજાય નહીં કે બીવ રહી જાય ને હાવણી લઈને ફોટ મૂકીને બેહી ગયો ખૂણામાં. ત્યાં કમાર પાસે ઘરી ગયો. લખણા જેવા ખરાબ પડી ગયા છે. હાલો બા, રોટલીમાં શું છે? ત્યાર છે કે ઘડવી જાય? હા તો પાછળ દઈ દો ખાવા. ખરી ગયા લાગે રહોડામાં. કા પાર્ટનરજી? હા કરી લ્યો શિરામણ. હરિહર હા તે ખાઈ લ્યો. તમારે અમે જવું છે ને 7:30 થયા પાર્ટનર. હાલો હવે છે ને આજે લુગડાને ધોઈને જાજી છે. આપણે એકલાને હાવ હોરવી એવું છે નહીં ઘરે, એટલે બા પહેરા છે ને હમણાં અંજારીને થોડા જાજુ કામ કરાવી દઈ પછી નદીએ જવું છે કપડાં ધોવા. ફ્રી થઈ ગયા નહીં છે ને, જુઓ કપડાં ધોવા જવું છે. મારે જવાનું છે. ધોય જાય ફટાફટ બીજું નથી દાદા. આપણા પાર્ટનર જે આવી ગયા છે, કારણ કે એ કંઈક ખોટકાણું છે એટલે એ હવે જવાના છે વાડીએ. દઈ દઈએ ને ગાડીની ચાવી. એટલે હાલો હવે કપડાં ધોઈ આવી. આગળ તો નહીં સો નમૂનો 2000 લાવો લઈ લો બા. શેરીમાં મસ્તી ના આપણે ગલુડિયા બેઠા જઈ. ધોઈને આવતા રહી આવો આપણે કમ્પ્લીટ. ઓકે એક જટ અહીં રાખવા કે અંદર? હાલો ડેલો ખોલો, ડેલો ખોલો, ડેલો ખોલો. થઈ જાવ ડેલામાં એન્ટર. ડોગીભાઈ ઘડીક વાર રાયડું નાખ્યું હતું, નદી સંભળાતી હતી. ઉતરાવ. ચાલો કેટલા વાગી ગઈ છે? હવે ચા પાણી પી લઈ થોડાક. એના બાઈજી બા ચાવી આપો તો. ધોઈ એવા સરસ મજાના કપડા, મસ્ત મજાના. હવે છે ને તાળું ખોલી લઈ, ઘૂંટડી મારી લઈ, કડક ને મીઠી. હજી તો 9:15 થયા બા, અને વાગવામાં આપણે ખાલી 9:15 જ થયા છે. પોરો ખાઈ લઈ પછી ચા કપૂરી પી લઈ અને મસ્ત મજાનું જુઓ. હવે આપણે ખોયરું સડાવવાનું છે. આપણે આવ્યા હતા બાએ સરસ મજાનું કામ તો કરી રાખ્યું હતું. એ તો ઓકે જ હતું હાવ 1 કલાક. એટલે આપણે થોડીક હેલ્પ બાને કરાવી દીધી. એટલે જુઓ બા કપડાં સૂકવી રાખે તો આપણે ચા બનાવી મજાનો રેડિયા જેવું ઉકળે છે. ના જુઓ
આપણે લઈ લીધા છે ચણા ને ભાઈ લઈ લીધી રોટલી વઘારે. ભૂખ લાગી નદીએ જઈને ભૂખ લાગી બા ખૂબી કહેવાય હું હશે લાગે જેમ થોડુંક ચા વયો જાય મારું. અને આપણે છે ને આ બેઠા બેઠા છે ને ચણા ખાઈ છે. બેક બટકા ખાવા જ પડે. બાને છે ને રોટલી ખાવી. અને આપણે તમને ખબર જ છે કે વસ્તુ આપણે વિટામિન વાળી જ ખાઈ. ભૂખ લાગે નદી ભૂખ રોટલી ની મેં કીધું છે ને ચણા બેફા હતા ને છોકરાઓને લઈ જવા હતા આપણે ચણા ચાલુ કરી દીધા. બાઈ રોટલી કરી હાલો પછી બપોર ખાવા જવાય નહીં રહ્યું બાઈ રોટલી ચાલુ કરી દીધી. આલ્યો ને બગારો ને દોઢ થાય ને આલ્યો કાં તો દેગા થઈ જાય. આલ્યો ને ઝટ કરો ની મને યાદ આવો વાપરી ગઈ છે હો. હું તો કહું દોઢ થાય ને કાં. મને અનુભવ નો હોય કોઈ દી નદીએ ધોવા ન જાવ ને એટલે બા ઘણી વાર એમ કહેતા ખાવું જોઈએ હો. કે નદીએથી આવીને બા એમ કે ખાવું ખાવું કે બા તમે નદીએ જાવ એટલે કેમ ભૂખ લાગે બાકી નદીએ તો બી મરી ગયો એટલે ભૂખ લાગી નદીએ તો બી મરી ગઈ. એટલે આજ મેં અનુભવ કર્યો અંદાજ લીધો કે ખરેખર આ સાચું છે ખોટું નથી. એટલે હાલો મિત્રો અને એ બિચાર છે ને સરસ મજાના બાફેલા ચણા ખાવા હોય તો બે લુગડા ધોઈને ખાઈ આવું બે લુગડા ધોઈને ખાઈ આવું બિચારો એમાં મરી ગયો મને મરી ગયો એટલે ભૂખે ભૂખો નદી સરસ મરી ગયો. ચાલો હવે પછી છે ને આગળ પ્રોસેસ કરી આપણે આજે આપણે છે ને મગસળીનું દાળનું શાક બનાવવાનું છે સરસ મજાનું. પેલા થોડુંક ભોજન ગ્રહણ કરી લઈ કલર નથી વાંચ્યું. બકાલાવાળા નો આવ્યો કઈ નહીં. પછી આપણે છે ને મગસળીનું શાક આજ બનાવવાનું છે મગની દાળ પોતરા વિનાની. બા હવે બસ રાખો બપોરે નહીં હાલે પાછા દોઢ વાગે ખાવું તો ભૂખા થઈ ગયા. લઈ જાઓ ચણા ખાવા હોય તો હાલો કપૂરી મારી લઈ. હાલો તબેડિયા ટીવી નહીં ખા કોઈને ખાવા હોય તો હાલો આ રોટલી અને આ તાવડીનો એક રોટલો બરોબર આ તાવડી કઢો ટાવડી કટા જોઈ બાને એટલે આમાં તો હું કૂતરો ને બધા ખાઈ લઈએ ઓલા નો ખાવા જાડા દરવાળા કા બે કરવા પડે ઓલા અને આપણે બે શાક બનાવી નાખ્યા છે કારણ કે જો આ કુકરમાં આપણે દાળનું બનાવ્યું છે અને આમાં આપણે પાર્ટનર માટે સ્પેશિયલ ટમેટાનું આપણે વાગી ગયા છે 12 ઘડિયાળમાં 12 વાગી જાય કેમ ટાઈમ જાય ખબર નથી પડતી. એટલે ઘડીક વાર છે ને આપણે ફ્રીટલો થઈ જાય ઘડીક ટીવી ચાલુ કરી મજા આવે બે ઘડિયાળને લઈ લઈએ. આવો આવો અવતારિયા વાડીએથી પટના નો અખતરા કરાય એવા દૂધ લેતા ગયા તા. હાલો ક્રિસ જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા મજામાં આપણે ભાઈ પાણીને આવતો રહ્યો છે હાલો તો ભાઈ બપોરા પાણી કરી વાહ હાલો તો ઓસરી ભાઈ બા દેતા ની આજ બા દેતા ની હો ને એને નહીં આજ છે ને ભેગા ખાઈને તો જ ખાવા દેવું નકર ખાવા દેવું નથી. બોલ ક્રિસ તારો શું મત છે? બરોબર છે બરોબર છે ને કઈ નો જાય ને મારો દીકરો મારા પાસે જ બેહીને કઈ પટનાર નો નો બેહી હાલે પટનાર ખાવું હોય તો હાલે કીશું જોયું ને પાર્ટનર ની ઉથમાય બા દેતા નહીં અહીંયા નહીં ભૂખ લાગશે ને તો આવશે અહીંયા દેતા નહીં નહીં ન્યા નહીં દેવાનું કાનો હાલે હાસી વાત એમ તેને માં આવી ગઈ ને કા તેથી છે મને કી કે મારી માં હોય મારે કાંઈ ઉપાધિ આવી એને માં ભલગી ભાઈ હાલ તારી માં તને દે કીશું તારી માં તારું કરે એની માં એનું કરે બરોબર માં છે ને દઈ દે દીકરા બહુ દઈ આવે હવે કાલ તો છે ને બા કાલ તમને એમ કે બા ડેલી બાઈને દઈ જાવ ને હજી સાડીઓ કરો હજી કરો હજી થોડા ખાંધા કરો લ્યો લ્યો તો એ સાડીઓ કરે ને માનતા એની હો હા એને છે ને
કે ને એ હમ ખાતા જ નથી આપણે કોઈને ખોટા નહીં હાસાય નહીં જો બા ડુંગળી મૂરો ખાવો પાટના મૂરો ખાવો એમ નો હાલે. હાલો ગટુ ઓલો હાંજર આતું ગટુ ખવડાવી જાય લે અહીંયા છોકરાને બરકે આજે વારો પોર આવે ક્રિસ જોયું ને ઈ એવો મારો દીકરો ત્યાં દેવા દે મારો હાવ જ છે મારો હાવ જ છે ત્યાંથી ને એટલો લાંબો હાથે ન કર્યો બોલ નો થાય તો કઈ નહીં બા ડુંગળી પુગાડી દેજો તમારા છોકરાને હવે કાંઈ કરવા નથી થતું જો આ ખાઈ ના કરીએ ના ના હવે એની મમ્મી દેવા જા ડુંગળી હમણાં મોડી આ જ મારી મમ્મીએ ભરીને દઈ દીધો કશો તો હારું ને ભાઈ મમ્મીને રાતમાં સુખી હોય તો ઈ જ મજા જ કહેવાય મિત્રો કોઈને જો દેશી ખાણું ખાવું હોય સરસ મજાનું તમને સવારે કીધું હતું મગફળી અને આપણે ટમેટાનું શાક બનાવ્યું છે અને ભેગી ડુંગળી છે વાહ ભાઈ વાહ જમાનો પાર્ટનર તમારો બા એવા જ ન્યા દી તો બેન શું કરું બેન મારે તો હવે એક બે દી બા નો દ્યો ને એટલે આફેડા છે ને આપણા ભેરા બેહીને ખાવા માંડે તો મિત્રો હાલો બપોરનો 3 વાગ્યાનો ચા પીવા. તને દોઢ કલાક જે બર કે તું આવો મત નથી આમ જ ક્યાં 1.5 કલાક થઈ? 1.5 વાગે તું આવ્યો. ચાલો ડોસીમાં ચા ભરો. જુઓ ગાઈઝ કેવો ચા છે. ગંધારીનો છે તો કેમ પીઓ છો? મેં થોડીક જ લીધી છે ક્યાં બતાવો તો. હાલ્યો ને થોડીક નથી આખી ભરી જો ખૂણા આખા ભર્યા છે. પાગલ બના રહે हमको. એમ કે હું ચા પીતો નથી પ્લીઝ એવું કરે ये तो बात है. જવાનું છે આપણે ખડી ક્યાં ખડીમાં તો જમી છે ને કાલે તો જમી આવવાનું હોય કોઈ ગોઠવું છે ક્રિસ એમ. એની વાડીએ કેવું અસરનું લાઈટ ડેકોરેશન લાઈનમાં દીકરો હવે આપણે ચા પી લઈ. એનું કામ ભાઈ હા થઈ ગયો. પેલા સાહેબ ચાલો આપણે આવી ગયા ત્યારે પાનેલી બરોબર ને આપણે ક્રિશભાઈને કંઈક લેવાનું હતું બોલપેનો ને એવું બધું હેલો ગાઈસ કેમ છો તમે બધા? તો હવે આપણે આવી ગયા દુકાને. શું લેવાનું આસો પાલોમાં શું લેવાનું કિશુભાઈ તમારે ચપલી ને બોલપેન ને એવું લેવાનું હે. દિનેશભાઈ આને દઈ દો લેવાનું હોય એક પેનનું પેકેટ બીજો ચપલી નું બંડા. એક ચપલીનું પેકેટ સૂપની જ જોઈ છે ને ચાલો જો દિનેશભાઈને તો લઈ લીધું આપણે જૂના ગ્રાહક છે આપણે બીજું કઈ બેટા બધી વસ્તુ મળશે બીજું કઈ નહીં. સ્ટેશનરીની બધી વસ્તુ અહીંયા મળી જશે ટોટલી જો દુકાન પરસા ફર્યો 5 મિનિટ અંદર નહીં તો તો એ મોઢામાં જાણ નાખશે જ હજી જો મિત્રો બધી વસ્તુ તમામ અહીંયા છે ને તમને મળશે ડીશુ સહિત હોતે એમ જુઓ ચોપડા બધું મળશે કમ્પ્લીટ બોટલું કાંઈ ઘટે નહીં હાર ને આ તે સુંદડી માતાજીની આ એનો ગોડાઉન છે હીરો છોકરા માટે દફતરે મળશે આસો પાલો પાનેલી મોટી જો હાર ને બધું જ માગવું એ મળી જાય તમને કેટલામાં ભણા છે કેટલામાં કેટલા ટકા લઈ આવા હાલો, લઈ આવજો એને ઓફર મારેલી છે ઓફર દિનેશભાઈ એમ ને કઈ સ્કૂલમાં ભણે ડેલ્ટાનું નામ છે ને ફાઇનાન્સ રાખવું છે કયું રાખવું કોમર્સ ચાલો મારો મિત્ર આપણે કિશુભાઈ લઈ લીધું છે બરોબર જો આ દુકાનનું નામ આસો પાલવ દરેક વસ્તુ બધી મળી જાય છે તમને ચાલો મિત્રો આપણે છે ને અત્યારે આવી ગયા હતા કારણ કે પાઉંભાજી લેવા આવ્યા હતા અને પાઉંભાજીને આપણે કિશુભાઈ લઈ લીધી છે ને આપણે બજરંગમાંથી લીધી છે રેપડીવાળા ભાઈ પાસે લઈ લીધી ફેમસ છે અને એવું કાંઈ ઘટે નહીં ને એવી છે અને પાઉંભાજી હવે આપણે જઈ ધીરે ચાલો આપણે પાનેલીથી આવી ગયા છે કમ્પ્લીટ પાઉંભાજી લઈને ને હવે છે ને છોકરાઓને માજીને પાર્ટનરને બધાને ખવડાવી દે તો આપણા તરફથી પાઉંભાજી તમને ખાઓ આમ જો એક આમ લાઈનમાં ઉભા રહી ગઈ જોઈ લે ડુંગળી મોર નાખી લાઈનમાં ઊભું પાડ. લાઈનમાં જો ઊભું પડે ને જો. સભ્યો કેટલા છે જઈ ને 1 2 3 4 4 ને 5 સભ્યો છે મને ટાઈટ હોય જાય અમારું ઉદયભાઈ બહુ મજા આવે ને આમ જોવું પડે જોઈ લે દાય મારી હાવદડી હો
જઈ લઈ એની એક્શન જોઈ લે તો ઘણી છે ભાઈ. હેલો પાર્ટનર, પાવભાજી ખાવા. ખાઈ લો, હાલો ખાઓ પાવ ખાઓ, શેકવા કે કાંઈ કરવું નથી. સરસ, હાલો બા. આસર કુસર ખાવા જ મંડો ગાયે ઘાત. તો હાલો આપણે હવે વારું પાણી કરી લઈએ. જો વારુંમાં આજ પાર્ટનરને છોકરાને ગયા હતા પાનેલી. જો ભાજી પાઉં લઈ આવ્યા છે, પાઉં ભાજી, આ ટમેટા, ડુંગળી, લાલ ચટણી, સરસ મજાની ઠંડી છાશ. જો બા છોકરા, હાલો બધાય વારો કરવા. હા છોકરાઓને અમારે છે ને વધારે આવું જ ભાવે, તીખું ને તમતું કા ભાઈ. હા, પાર્ટી દઈ દીધી. આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને, તેદુનો કહેતો હતો તીખું તીખું ખાવું છે, તો આજ પાર્ટનર કે હાલો મૂકી દેતી ભાજી એલા. છોકરાઓને કે લઈ આવું તો ખાઈ લઈએ. એટલે હાલો કોઈને પણ વારું કરવું હોય મજા આવશે. પાઉંભાજી છે, હાલો વારી પાણી કરી લઈએ. અને આપણે આજના વિડીયોમાં એટલું જ. ફરી આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.